ગદગદ કંઠ, રોમાંચિત ગાત્ર, પ્રેમ મગન, આટલું ખપે એમાં. હા, 3 વાના હોય તો ભગવાન પ્રત્યક્ષ પૂજા કરો અને માનસી પૂજાનું ફળ આવે. પણ જેવી શક્તિ હોય ને એ પ્રમાણે કરું. શક્તિ ઘણી હોય અને આવ તુલસીને પાંદડે ન ભાવી તો ના હાલે ને. આપણે નથી હાલતું, આપણા પરિવારને નથી હાલતું, તો ભગવાન એ આપણા છે, એને ક્યાંથી હાલે કયો? મહારાજ કે જ્યાં જેવો સંગ એવો રંગ લાગે, જેવી બેઠક ઉઠક એવું વાતાવરણ થાય. હા, આંખને જેવું દો એવો અંદર પહોંચાડે, કાનને જેવું દો એ અંદર પહોંચાડે. સમજાય ને? જીભને જેવું દો એવું પહોંચાડે, ચામડીને જેવો દો ને એવું એ પહોંચાડે. હા, પછી માલિકો 4 અંતઃકરણ છે ને, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એ બધું નક્કી કરે આ રાખવા જેવું છે કે નથી રાખવા જેવું કે કાંઈ, એ બધું નક્કી કરે. પછી માલિકો સ્ટોરમાં હવે સાચવે પછી. સમજા? એટલે બધા ભક્તો 18નું વચનામૃત સાંભળવાનું. ફાટેલી તૂટેલી ગોદડીવાળા પરમાંશની સભા હોય, જ્યાં ભગવત વાર્તા થતી હોય, સમજા, જ્યાં કને વિષયનું ખંડન થતું હોય, એ સભામાં બેસે એના વિચાર બદલી જાય. હા, ગમે એવો વિચારનો માણસ હોય, આ સભામાં જાય ને એના વિચાર બદલે, વર્તન બદલે પછી. સમજા? અને પછી એમાં કે કાચના તખ્તા જડ્યા હોય, સમજા, અને બોટલું આગું પાછું પડ્યું હોય, ઘણી ફૂટેલી હોય, ઘણી તૂટેલી હોય, એ જેમને તેમ પડ્યું હોય ને પેલા આઘા પાછા પછાડીને દેતા હોય. એ આવા પ્રસંગમાં ગમે એવો ભગત જાય ને માળા ફેરવે. તમે ફેરવો નહીં માળા? હે, ગમે એવો જાય ને. મહારાજે 18નું વચનામૃત છે ને, બહુ સુંદર હે. ઘરે વાંચજો, વિચારજો, અને સમજણમાં આવી જાય એ કોઈ દી દુઃખી ન થાય. આવું છે હો. પેલું ભગવાન સ્નેહથી સ્નાન કર્યું, ભગવાને પાદ્ય પગ ધોરાવ્યા, પછી હાથ ધોડાવ્યા, પછી મુખ ધોડાવ્યું, પછી આખું સ્નાન જળથી સ્નાન કરાવ્યું. પછી શું આવ્યું? હે, પેલું દૂધથી સ્નાન. હો, દહીંનો વારો પછી છે એનો જ કુટુંબ. સમજા? પણ એનો વારો પછી પેલું દૂધ જ આવે ને, દૂધમાંથી જ પછી ઓલું બને, પછી દહીં પછી બને. હા, થોડું મિશ્રણ થાય ત્યારે. હા, દહીં પછી બને, પછી દહીંનો વારો. દહીં પછી શું આવે? ઘી આવે. એ એનું જ કુટુંબ ને. હા હા, પેલું દૂધ, દહીં, પછી ઘી, એનું સાર, અને પછી મધનો વારો આવે. હો, છેલ્લી બાકી શું આવે? સાકર. હા, એ બધો ચિકાસ શરીરમાં થયો હોય ને બધે પૂરો કરી દે. હા, પછી અત્તર આવે. તમે પછી માનસી પૂજામાં આમ કરશો બધા રોજ? હે, માનસી પૂજામાં કરવા જેવું નથી કાંઈ? મફતનું ને કહેવાય કે લેવા જવું પડે? આમ કરો તો ફાયદો ઘણો હોય, પણ એમાં 2-3 વાના ખપે. હો, મહારાજ કે બાહ્ય પૂજા અને માનસી પૂજા એ બેયનું ફળ હરખું. હે, એક ખર્ચા વાળું ને બીજું ખર્ચા વિનાનું. પણ વાના કેટલા ખપે એમાં? એક પ્રેમ મગન, ગદગદ કંઠ, રોમાંચિત ગાત્ર. હજી ચોથું છે. એ આ 3 વાના જેમાં હોય ને, અને એવા ભાવથી તમે ભગવાનને દરરોજ માનસી તમને મોજ જુદી આવશે. હો, હા,
હોજ બધાને આવશે ઈ, પણ કરવું પડે હો, મનને ઝાલવું પડે. દોડા દોડી બોરી કરે. માકડા જેવું છે, ભૂત જેવું છે, પીપળાના પાન જેવું છે, હાથીના કાન જેવું છે, આવું છે. બાળક જેવું, કેટલી ઉપમા દીધી મનને. હા, એને પકડવું પડે થોડું. દોડા દોડ તમે ભગવાને આ શિયાળો હતો, એ ઠંડુ ઠંડુ પાણી હતું, અને ભગવાને નળ નીચે નવડાવવા બેહાર્યા, અને મન ભાગી ગયું ને ભગવાન ઠંડીમાં ઠરી ગયા, ધ્રુજવા માંડ્યા. સમજા ને? તો એટાણે જ વિચાર મનને પકડવું પડે, બ્રેક લગાવવું પડે થોડું. એટલે બધા ભક્તો જ્યારે આ ભગવાનનો અભિષેક થાય ને, લગભગ વર્ષમાં 2-3 વખત થતો હોય, અને આ દિવસ હોય મહારાજનો પાટોત્સવ આવે તેથી તો હોય જ, પણ કોઈ હરિભક્તને હોશ થાય, કોઈ કથા પ્રસંગ કર્યો હોય તો એને આગ્રહ હોય તો કરાવે, સંતો કરી દે. કોઠારી સ્વામી વીરો જે ભાવ હોય પૂરો કરાવે, એમ 2-4 વખત થતું હોય. પણ આ અભિષેક દરરોજ કરો ને, ભગવાન રાજી બહુ થાય હો. હા, બોલો વણિકભાઈ ભગવાનને માટે ચૂરમાના લાડુ બનાવ્યા હો. તમે પૂજારી બનાવો તા કે? હા, ચૂરમાના લાડુ હો. પ્રહલાદભાઈ બનાવો કે? કેટલા વાના ખપે એમાં? કે રેડી મળે આ લઈ લો. હા, તે વણિક ચૂરમાના લાડુ બનાવવાના. તે લોટ જોગતા જોગતા 1 કિલો લોટ વધુ પડી ગયો. જે આવડો લોટ વધુ પડ્યો, એમાં ઘી ઘણું ખપશે, ખાંડ મસાલા બધા ઘણા ખપશે. તો હવે કાઢવા માંડ્યો હો. અરે ભાવ જબરો હશે. ભગવાન હાથ પકડ્યો, એટલે મનના લાડુ મોડા શું કામ કરે તું? લે સમજા ના? આ ભાવના હશે ને, ભાવના કામ ભગવાન પકડી લે. લોભ ને થોભ ન હોય ક્યાંય હો. માનસી પૂજામાં લોભ કરે તો બારે તો કેટલો કરતો હશે હે. એટલે બધા ભક્તો આવા ઠાકોરજીનો અભિષેક મહારાજે પ્રત્યક્ષ બેહાર્યા છે. જે ઠાકોરજીને જીવુબા, લાડુબા, પાંચુબા, નાનુબા, દાદા ખાચર મહારાજે પોતે જેની આગળ અનંત ભરા અનગોટ અભિષેક કરે છે, એવા ઠાકોરજીનો આજે અભિષેક થયો. સ્મિત હાસ્ય આપતા ઘનશ્યામ મહારાજ તમે જોયા? કેદી હસતા જોયા? સદા એના માટે સ્મિત આપે હો. ખડખડાટ નથી હસતા, સ્મિત હાસ્ય આપે છે સદાય. તમે ઊભો થોડી વાર આમાં માણ આમું જોજો, કોઈ માણ જોશો તો તમે થપાટ મારી લેશે. આમું શું જોયો? પણ ભગવાન આમાં તમે ઘણી વાર જોયા રાખો ને, એ હસતે આમાં રાજી થશે હો. હા, દર્શન કરીને ભાગી જાશો તો નહીં. થોડી વાર ઊભો સ્મિત ભગવાન આપે છો, એને તમે આમે સ્મિત આપો તો ભગવાન હસતે તમારા આમાં. અને એવા ઠાકોરજીનો અભિષેક દહીં દૂધ આચાર્ય મહારાજ, મોટા સંતો, પૂજારી સંતો ભગવાને અભિષેક નવડાવતા હોય એવું હંમેશા કરવો. સમજા? એવો લાભ લેવો. પૂજા માનસી પૂજામાં ઘનશ્યામ મહારાજને તેડી જવા, નરનારાયણ દેવને તેડી જવા, રાધા કૃષ્ણ દેવને અભિષેક કરવો તમારે. સમજા ને? આપણે બધેને કરશું ને, મહારાજ રાજી થશે. અને આવો અવસર ને આવી તક મહારાજે આજે આજ અખાત્રીજનો દિવસ ગયો પવિત્ર. ગઈકાલે ચોથ ને આજે પાંચમ આવી, વૈશાખી પાંચમ. હા, એ બધા ભક્તો આવો લાભ સદાય લેતા રહેવો. આવા જે હરિભક્તો જજમાન થયા હોય એના તો ઘણા જન્મોના પુણ્ય હશે, અને એ તો કરાવે, એ પ્રત્યક્ષ કરાવે. લાખો રૂપિયા ખર્ચીને એ કરાવે. આપણે પૈસા વિના માનસી પૂજાથી પણ કરાવું. કરો ભગવાનનો અભિષેક હો, તો ભગવાન ખૂબ રાજી થાય. આવો અવસર. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી
લક્ષ્મી નારાયણ દેવ શ્રી રાધા કૃષ્ણ દેવ કી શ્રી રામચંદ્ર ભગવાન કી શ્રી વિઘ્ન વિનાયક દેવ કી શ્રી કાષ્ટભંજન દેવ કી નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ।